નમસ્કાર. રાજકોટ શહેરમાં પાણી ચોરીના વધતા બનાવોને લઈ રાજકોટ મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11માં આવેલી હાઈરાઇઝ સોસાયટીમાં પાણીના વાલ્વ ગેરકાયદેસર રીતે ખોલી પાણી ચોરી થતી હોવાની ફરિયાદોને પગલે મનપાએ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 188 સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ડુપ્લિકેટ ચાવી મળી આવી છે. પ્રાથમિક તપાસમાં આ ચાવી દ્વારા પાણીના વાલ્વ ખોલી ગેરકાયદે પાણી મેળવાતું હોવાનો ખુલાસો થયો છે. મનપાએ સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિતના હાઈરાઇઝ બિલ્ડિંગોને નોટિસ પાઠવી ગેરકાયદેસર ચાવીઓ તાત્કાલિક જમા કરાવવા સૂચના આપી છે. અગાઉ પણ 2 એપાર્ટમેન્ટમાં પાણી ચોરીના કેસમાં 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાણી ચોરીના મુદ્દે જનરલ બોર્ડમાં પણ ચર્ચા ઉઠી હતી. ત્યારબાદ તંત્ર વધુ સક્રિય બન્યું છે. હવે પાણી ચોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ આયુ વસાવા, વોર્ડ નંબર 11નું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. રાજકોટ મહાનગરપાલિકામાં પાણી ચોરીની ફરિયાદો આવતા વોર્ડ નંબર 11ના સ્ટાફ દ્વારા, તમામ સ્ટાફ દ્વારા છેલ્લા 10 દિવસથી આ બાબતની ચેકિંગ ચાલે છે. આ પાણી ચોરી પકડવા માટેની એક ડ્રાઈવ છે, માણસોને સમજાવીએ છે. એ લોકોએ જાતે વાલ ખોલી લે છે અને 20 મિનિટના બદલે 30 મિનિટ, 50 મિનિટ, કલાક પાણી લેવા માંડ્યા હતા, એવી ફરિયાદ હતી. અમે મહાનગરપાલિકા દ્વારા આટલા દિવસમાં 188 નોટિસ આપેલી છે કે વાલ જો બનાવી લીધો હોય એની ચાવી તો એ જમા કરાવી દો, પરંતુ એક જ ચાવી જમા થઈ છે. એટલે ફરિયાદ એટલી બધી સત્ય નથી, છતાં પણ બધાને સારું પાણી મળી રહે, એક સરખું પાણી મળી રહે, નિયમ મુજબ પાણી મળી રહે, એના માટેની આ ડ્રાઈવ ચાલુ જ રહેશે. અત્યારે કયા સોસાયટીમાં આવ્યા છો અને સોસાયટી અમે અત્યારે વોર્ડ નંબર 11માં બાલાજી હોલ પાછળ આવેલ રૂક્ષ્મણી હાઇટ એપાર્ટમેન્ટમાં આવ્યા છે. અહીંયા કોઈ જાતનું ગેરકાયદેસર રીતે પાણી લેતા હોય એવું કોઈ ધ્યાને આવ્યું નથી. શું કહેશો ખાસ તો જે પાણી ચોરીના જે ઘટનાઓ પાણી ચોરી છે એમાં કઈ રીતનું આખું હોય છે, કઈ રીતે ચોરી થતી હોય છે? તમે અધિકારી છો, કેટલી ચોરી પકડી તમે? વોર્ડ નંબર 11માં પાણી ચોરીની ફરિયાદો આવે છે, પણ અમારા દ્વારા સતત અને નિયમિત ધોરણે ચેક કરવામાં આવે છે, પણ પાણી ચોરી એટલી પકડાતી નથી. પાણી પૂરતા દબાણથી બધાને જ મળે છે અને સારું પાણી મળે છે. પકડાતી નથી તો શું કારણ છે? કેવી રીતના એ લોકો ચોરી કરે છે? કદાચ ચોરી ન કરતા હોય એવું પણ બને, ચોરી ન કરતા હોય એવું પણ બને. ચોરીની તો ફરિયાદ તો આવે છે સાહેબ. ફરિયાદ આવે છે, પણ ફરિયાદમાં ઘણી વખત હકીકત નથી હોતી. સાહેબ રેગ્યુલર ચેકિંગ નથી થતું, સુપરવિઝન નથી થતું? ના, આપણો વોટર વર્ક્સનો સ્ટાફ છે અલગથી જ, અને એનું સતત નિયમિત ધોરણે ચેકિંગ કરતા જ હોય છે. અમારા દ્વારા જે અમારે પાણી સિવાય પણ બીજા કામો હોય છે, એટલે હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ સુપરવિઝન કરવાનું હોય, રસ્તાના કામ હોય, બાંધકામના હોય, એટલે મારો સ્ટાફ છે એ તો રેગ્યુલર ચેક કરતો હોય, પણ હું પોતે છેલ્લા 15 દિવસથી હું પોતે પાણી ચોરી એ એવું બાબત છે કે ઉનાળો હોય ત્યારે મેક્સિમમ આ વસ્તુમાં એક્ટિવેટ થતા હોય. આ વર્ષની જ વાત કરીએ, કેટલી ફરિયાદ આવી છે ખાલી એટલું તમે કહો? પાણીની રેગ્યુલર અમારે 50-60 ફરિયાદ આવતી હોય, એમાં લીકેજીસની હોય, ગંદા પાણીની હોય, ઓછા પ્રેશરની હોય. ચોરીની ફરિયાદ મિનિમમ આવે છે અને એમાં અમે પર્સનલી ધ્યાન આપીએ છીએ. અત્યાર સુધીમાં તમે 15 દિવસમાં કેટલી ચોરી પકડી? અમે 15 દિવસમાં 2 જણાને 1 લાખ રૂપિયાના દંડ આપ્યો, અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનને. કઈ પ્રકારની ચોરી થતી હતી? ત્યાં વાલથી જાતે ખોલી લેતા હતા, એમને 1 લાખ રૂપિયાનો દંડ આપ્યો. કોઈ રાજકીય ભલામણ હોય છે? ઘણી વખત કેવું હોય છે, કોઈ રાજકીય ભલામણ હોય તેના કારણે પાણીની જે ચોરી છે તે થતા જ ના. અત્રેના વોર્ડ નંબર 11ના કોઈ કોર્પોરેટર શ્રીઓ આજ લગીન ભલામણ માટે કે આવા ખોટી એક્ટિવિટી માટે પ્રોત્સાહન નથી આપ્યું, અને કોઈ દી ફોને નથી કર્યો અમને આ કામ રોકવા માટે.